તો શેલામાં આખરે વરસાદની રેલમ છેલ અને તેને કારણે લોકોને પારાવાર હાલાકી વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર આખરે શેલા વિસ્તાર આમ તો અત્યંત ધનાઢ્ય વિસ્તાર છે, સુવિધાઓના નામે અનેક દાવાઓ પણ ત્યાં થઈ રહ્યા છે, પરંતુ હાલ જે પરિસ્થિતિ આપ બતાવી રહ્યા છો ઘણા જ ચોંકાવનારા દ્રશ્યો છે, પણ વરસાદે થોડો વિરામ લીધો છતાં પણ મુશ્કેલી વિરામ કેમ નથી લઈ રહી? મુખ્ય કારણો શું જણાઈ રહ્યા છે? લોકો સાથે પણ આપની વાત થઈ હશે, લોકો શું રોષ વ્યક્ત કરી રહ્યા છે? નરેન્દ્ર, જયેશ, રસ્તા વચ્ચે તો પાણી જોયા જ છે. આપણે શેલા વિસ્તારમાં કાયમી રસ્તા ઉપર પાણી જોવા જ મળતા હોય છે. ગતકાલ રાત્રે પણ આપણે ટીવી 9 એ દ્રશ્યો દર્શાવ્યા હતા કે કેવી રીતના 3-3 ફીટ સુધીના પાણી ભરાયેલા હતા, પરંતુ હવે જે બેઝમેન્ટ છે એમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. આકાશ રેસિડેન્સી જે ક્લબ 7 રોડ પર આવેલી છે અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે લોકોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એક તમામ જે પરિવાર હોય છે, મિડલ ક્લાસ ફેમિલી હોય છે, એમની એક આશા હોય છે કે એક એમની સપનાની કાર હોય, પરંતુ એ સપનાની કાર જે જગ્યા પર સપનાનું ઘર લીધું ત્યાં બેઝમેન્ટમાં રાખી હતી અને ત્યારબાદ અચાનક વરસાદી પાણી આવ્યા અને વરસાદી પાણીએ તારાજી સર્જી અને ત્યારબાદ લગભગ 20 કરતાં પણ વધારે જે કાર છે એ બેઝમેન્ટમાં જ અહીંયા રહી ચૂકી છે અને એના જ કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું હોય એ પ્રકારના આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 20થી વધારે કાર છે, આ સિવાય લગભગ 50 કરતાં પણ વધારે 2 વ્હીલર આ પાણીમાં ગરકાવ થઈ ગયેલા આપને જોવા મળી રહ્યા છે. આ સિવાય જે રસ્તા વચ્ચેનું પાણી છે, એટલે કે રોડ પર જે પાણી હતું એ પાણી અહીંયા બેઝમેન્ટ સુધી ગઈકાલે ઘૂસી ચૂક્યું હતું અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એ પ્રકારનો દાવો સોસાયટીના જે રહીશો છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ આપ બેઝમેન્ટમાં જોઈ રહ્યા છો એ તમામ જગ્યા પર આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે અને જે પાણી છે એટલે કે રસ્તાઓ ઉપરનું પાણી છે એ અહીંયાની જે ડ્રેનેજ લાઇન છે એમાં ઘૂસી ચૂક્યા છે અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો સામે કે જાણે એક ધોધ પડતો હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ અહીંયા સામે આવતા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે સોલા વિસ્તાર છે એ નવો ડેવલપ વિસ્તાર છે અને એ નવો ડેવલપ વિસ્તાર હોવાને કારણે જે લોકો અહીંયા છેલ્લા કેટલાક વર્ષોમાં રહેવા આવ્યા છે એમની એ આશા અપેક્ષા હોય કે નવા વિસ્તારમાં રહેવા જઈ રહ્યા છીએ તો એ પ્રકારની સારી સુવિધાઓ એમને પ્રાપ્ત થશે, પરંતુ એ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત નથી થઈ રહી. લોકો પરેશાન છે. એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. સર, એ કેટલી સમસ્યા થાય છે અને સૌથી પહેલાં તો એ મને કહો કે આટલું બધું પાણી કેવી રીતના ઘૂસી ગયું? છેલ્લા 3-4 વર્ષથી ડ્રેનેજ લાઈન બેક મારે છે અને અમારો આગળનો ભાગ તો આમે ભરાતો હતો, પણ આ પહેલી વખત એવું બન્યું છે કે સોસાયટીના બહારની સાઈડથી મતલબ મેઇન રોડ પરથી લગભગ 1.5-2 ફૂટ પાણી બિલકુલ અંદરની સાઈડે અને અત્યારે આખો જે બેઝમેન્ટ એરિયા છે પાણીથી ભરાયેલો છે. બહાર જવા માટે ન દૂધ કે શાક માટે કોઈ જગ્યા છે, ન આવવા જવા માટે જગ્યા છે. કેટલાય મેમ્બર બહાર ફસાયેલા છે, એ લોકો રાહ જોઈ રહ્યા છે કે એમને ઘરે કેવી રીતે આવવું. પારાવાર મુશ્કેલી છે અત્યારે. ઓકે, નવો ડેવલપ વિસ્તાર છે તો એ આશા અપેક્ષા સાથે આવ્યા હશો આપ કે નવી સુવિધાઓ મળશે? પૂરેપૂરું અમે આશા અપેક્ષા સાથે આવ્યા છીએ. અહીંયા દરેક રહેવાસીઓ, અહીંયા તમે ગણવા જશો તો આકાશ રેસિડેન્સીમાં કુલ 900 ફ્લેટો છે. દરેક મેમ્બરો પોતાની આશા અપેક્ષાથી આવ્યા છે કે નવા ડેવલપમેન્ટમાં રહેવા જઈશું, નવી પ્રોપર્ટી મળશે અને નવી એમ્યુનિટીઝ મળશે. છતાં પણ આ બેદરકારી તો અત્યારે ના કહી શકીએ, કારણ કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તમે હાલ જ જોયું કે ભાઈ બેઝમેન્ટમાં ગળાડૂબ સુધી પાણી છે અને છેક 400 મીટરનું અમારું આ બેઝમેન્ટ છે. બધી ગાડીઓ અત્યારે ગળાડૂબ પાણીમાં ડૂબી ગઈ છે અને રહેવાસીઓને પારાવાર મુશ્કેલી નડે છે. ધારો કે ઓફિસ જવું હોય, ગઈકાલે પણ છોકરાઓને રેસ્ક્યુ કર્યા ટ્રેક્ટરમાં અને જેસીબીમાં લાવીને રેસ્ક્યુ કરવામાં આવ્યા, તો પારાવાર માલની જાન નુકસાની પણ થઈ શકે છે. ઓકે, 2 વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા હતા અને સ્થાનિકોએ એવું કીધું હતું કે સાહેબ ખૂબ સમસ્યા થાય છે, નવા વિસ્તારમાં રહેવા આવ્યા છીએ, હજુ હલ નથી થયો. હવે એમને શું પ્લાનિંગ કર્યું એ ખબર નથી, બાકી એમને એવું કહ્યું હતું 1.5 વર્ષમાં વસ્ત્રાપુર જેવો એરિયા બની જશે. હવે એમને કયા પ્લાનિંગથી કર્યું અને કોના ભરોસા ઉપર કર્યું એ ખબર નથી, પણ અત્યારની સિચ્યુએશનમાં એવું છે કે પાણી જબરજસ્ત ભરેલું છે. છોકરાઓનું રેસ્ક્યુ બી અમે પ્રાઇવેટ ટ્રેક્ટરથી અમે કરાવેલા છે. અત્યારે પાણી અમારે બેઝમેન્ટમાં છે, પીવાના પાણીના આખી સિસ્ટમ મતલબ સેટઅપ બધું બેઝમેન્ટમાં છે, એટલે ઘરમાં બી કોઈના ત્યાં પાણી આવતું નથી. પ્રશાસનને તમારા માધ્યમથી અમે કહીએ છીએ કે કમસે કમ અમે જે કંઈ કરવા તૈયાર હોય, અમે અમારી હેલ્પ માટે અમારી જરૂર હોય તમને તો અમે કરવા તૈયાર છે, પણ પાણીનો નિકાલ જલ્દી કરે. આગળ અમે ટેલિફોનિક વાત પ્રમાણે પ્રશાસનના અમુક સભ્યો સાથે વાત થઈ, એ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે જે તળાવમાં અહીંયાથી પાણી પાસ થાય છે, તળાવ પણ આખું પેક છે અને એ ભાઈ રેસ્ક્યુ માટે કોઈ અવડાના માણસો રાત્રે અમને ટ્રેક્ટરથી અમારા માણસોને મૂકવા આવેલા. એમને એવું જણાવેલું કે ટ્રેક્ટર
જે તળાવ ખાલી કરવાનું છે એ બી અમારે કરવાનું છે, પણ અમને ઉપરથી ઓર્ડર આવે પછી અમે ચાલુ કરશું. આવા ટાઈમે જો ઓર્ડર ન આવતા હોય અથવા તો કોઈ કામ કરી ન શકતું હોય તો પબ્લિકે જ્યાં સુધી, કારણ કે તંત્ર ઓલવેઝ સૂતું જ હોય છે, તો ઓર્ડર ક્યારે આપશે, જાગશે ક્યારે ને ઓર્ડર ક્યારે આપશે, ત્યાં સુધી પબ્લિકે આ જ કરવાનું છે. ઓકે, નવા જ્યારે ઘર કોઈ ખરીદતું હોય છે કે સપના સાથે પહોંચતા હોય છે, અહીંયા એને અફસોસ થાય એવું ક્યારેય થાય કે ખોટા વિસ્તારમાં ઘૂસી ગયા? એટલે જ્યારે આપણે આટલું બધું ઘર લેવા માટે એક ડ્રીમ હોમ આપણે વિચારતા હોઈએ છીએ અને જ્યારે આપણે ઘર જોવા આવીએ અને બધી વાતો સાંભળતા હોઈએ છીએ ત્યારે મોટી મોટી વાતો હોય છે, ડેવલપ્ડ એરિયા છે, સિંધુ ભવન જેવો એરિયા કરી દઈશું, બધી વાત આ તે, પણ જ્યારે આ ગ્રાઉન્ડ રિયાલિટી છે, બરાબર, લાખો કરોડો રૂપિયાના બંગલા છે, ફ્લેટની કિંમત એટલી થઈ ગઈ છે, માણસ કેવી રીતે ઘર પોતાનું કરે છે અને પછી એને એ પ્રાઇમરી સુવિધાઓ જે છે, અત્યારે અમારી આખી સોસાયટીમાં પીવાના પાણીથી માંડીને એક પ્રાઇમરી જરૂરિયાતો કે દૂધ, એક દૂધ જેવી વસ્તુ, બહારનું પાણી અંદર જે આવી ગયું છે બધું પાણી, એ હવે આનો નિકાલ અને જે તકલીફ પડી રહી છે એના શું, એટલે એટલા બધા ક્વેશ્ચન છે, ખબર નથી. શું કંઈ કહેશો? મનપા તંત્ર કદાચ સાંભળી રહ્યું છે એવું સમજો તમે, તો એમને શું કહેશો તમે? હું એમને એ જ કહું છું કે તમારું જે ટાઉન પ્લાનિંગ છે ને એમાં ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરી છે, બરાબર. તમારું જે રિસ્ક અસેસમેન્ટ છે આખું, બરાબર, એ તમે પ્રોપર પ્લાનિંગ કર્યું નથી, એ તો દેખાઈ જ રહ્યું છે, સિમ્પલ છે. ઓકે, તો આ જે આક્રોશ જોવા મળી રહ્યો છે એ તમામ લોકો એ વાત પણ કહી રહ્યા છે, અને ફરી એકવાર હું તમને દ્રશ્યો દેખાડી દઉં કે કેવા પ્રકારની સ્થિતિ છે અને કયા કારણો છે કે જેમને કારણે આ પ્રકારનો તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મોંઘી કારો પોતપોતાની, એ કાર દરેક પરિવારનું જેમ ઘર એક સપનું હોય છે એમ એક 4 પૈડાવાળી એક ગાડી પોતાના ઘરમાં આવે એ પણ એક પરિવારનું સપનું હોય છે, અને એ સપનું કેવી રીતના મહા મહેનતે પૂરું કર્યું હોય ને ત્યારબાદ આ પ્રકારે અવ્યવસ્થા સર્જાય અને ત્યારબાદ આ પ્રકારની જ્યારે સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે જરૂરથી દુઃખ થતું હોય છે. આપ જોઈ રહ્યા છો, જ્યાં પણ જુઓ આપ તમામ કાર અહીંયા જોવા મળી રહી છે. આ સિવાય અનેક 2 વ્હીલર, એ તો અમુક તો દેખાતા પણ નથી, માત્ર થોડા એમના જે કાચ રહી ગયા હોય છે એ આપને જોવા મળી રહ્યા છે. એટલે કે ખૂબ બદતર સ્થિતિ અહીંયા આપને જોવા મળી રહી છે. આકાશ રેસિડેન્સી શેલા વિસ્તાર અને જે પ્રકારે એ તમામ લોકો સાથે વાતચીત થઈ, આ તરફ જુઓ આપ, ફોર્ચ્યુનર કાર પડી છે, ખૂબ મોંઘી કાર આવે છે અને એ કારની પણ આ પ્રકારની સ્થિતિ થયેલી જોવા મળી રહી છે. ગતકાલે રાત્રે જ્યારે પાણી અંદર ઘૂસવાની શરૂઆત થઈ ત્યારે એ તમામ લોકો અહીંયાથી પોતાના વ્હીકલ બહાર કાઢે એ પહેલાં પાણી એટલું પૂરજોશથી આવી રહ્યું હતું કે જેના કારણે તેઓ પોતાની કાર પણ બહાર કાઢી શક્યા ન હતા અને ફસાઈ ગયા હતા. એ પ્રકારના તમામ દ્રશ્યો આપની સામે જોવા મળી રહ્યા છે. શેલા વિસ્તાર, આ સિવાય ઘુમા અને સહિતના નવા ડેવલપ વિસ્તારો, અને નવા ડેવલપ વિસ્તારની જ્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે ત્યારે લોકો ખૂબ પરેશાન થતા હોય છે. નવી નોકરી સાથે અમદાવાદ શહેરમાં આવ્યા હોય અથવા તો પોતાનું ઘર લઈ શકવાની સ્થિતિમાં પહોંચ્યા હોય ત્યારે નવા વિસ્તાર પસંદ કરતા હોય છે અને એ વિસ્તારમાં રહેવા જાય ત્યારે એક સપનાની જિંદગી શરૂ કરતા હોય છે, પરંતુ ત્યારબાદ એ સપનાઓ રોડાવાની શરૂઆત થતી હોય છે. અને એ કોના પાપે? તો જવાબ મળશે તંત્રના પાપે, કારણ કે આ નવા વિસ્તાર છે, પ્રોપર પ્લાનિંગ સાથે તમામ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે, ટીપી પ્લાન તૈયાર થતા હોય છે અને ત્યારબાદ અહીંયા રહેણાંકની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ રહેણાંક તૈયાર થયા બાદ આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં થશે એવું કોઈએ વિચાર્યું નથી હોતું, અને જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માત્ર ને માત્ર દુઃખ થતું જોવા મળતું હોય છે અને તમામ દુઃખ એમના શબ્દોમાં આપણે સાંભળ્યું છે. જી જયેશ, દુઃખની વાત એ છે કે આખરે નવો વિસ્તાર છે પણ સમસ્યા જૂની છે અને લોકોનો સીધો રોષ છે કે સરકાર જે કંઈ પણ પૈસા આપી રહી છે પણ તેનો યોગ્ય ઉપયોગ નથી થતો. તંત્રના ટાઉન પ્લાનિંગમાં ભૂલ છે અને આ જ ભૂલ અત્યારે લોકોના રોષ રૂપે સામે આવી રહી છે.